નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હું છું દીપક। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે હવે ઘણા બધા વિસ્તારોની અંદર ગુજરાતમાં આપણે ત્યાં વરસાદ બંધ થઈ જશે। ઘણા બધા વિસ્તારોની અંદર જે છે એ વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું થઈ જશે, પરંતુ કેટલાક વિસ્તારોની અંદર જે છે એ હજી પણ આપણે ત્યાં વધારે વરસાદનું પ્રમાણ રહેવાનું છે। તો કયા વિસ્તારોમાં આપણે ત્યાં વરસાદ પડવાનો છે, બીજું કે ભાઈ બાકીની જે સ્થિતિ છે, કઈ કઈ સિસ્ટમો બનેલી છે, ગુજરાતને કોઈ સિસ્ટમ અસર કરી રહી છે કે નહીં, એની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। અને આ વરસાદનું પ્રમાણ જે આપણે વધવાની વાત હતી કેટલા દિવસ ચાલશે એની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો, અમારી વોટ્સઅપ ચેનલ જે છે એને જોઈન કરી દેજો। અને બીજું કે આવનારું જે અડધું ચોમાસું બાકી છે એની અંદર હવે શું થશે, આપણે સૌરાષ્ટ્ર કચ્છથી લઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતની અંદર આપણે ત્યાં વરસાદ કેવો થશે એના માટે આજે છે શુક્રવાર, એટલે કે આપણે સાંજે 7:30 વાગે આપણે ત્યાં લાઈવ મળીશું। તમે મને પ્રશ્ન પૂછી શકશો યુટ્યુબ અને ફેસબુકમાં કોમેન્ટ કરીને, અને તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે અમે અહીંયા પ્રયત્ન કરીશું। ખેતીને લગતા પણ કેટલાક આપણે પ્રશ્નો લઈશું કે ભાઈ ખેતીમાં હવે શું કરવું, શું ન કરવું, આગળ કયો પાક વાવ્યો હોય તો એની આપણે વાત કરીશું આજના સાંજના 7:30 વાગે, એટલે તમે 7:30 વાગ્યે જોડાઈ જજો। હવે આપણે વાત કરીએ કે ભાઈ આ બાકીની સ્થિતિમાં આપણે ત્યાં શું થવાનું। તમે જુઓ કે અત્યારે જે સ્થિતિ છે એમાં ગુજરાત ઉપર વાદળો છે, પરંતુ વાદળો જે છે એ હવે આપણે ત્યાં ખૂબ એકદમ વરસાદ આપે એ પ્રકારના નહીં, એટલે આપણે જે છે બહુ ગાઢ વાદળો નથી। અને બીજું કે જે છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા જે છે અને જે ટ્રફ રેખા જે છે એ ઉપર જતી રહી છે, અહીંની જે ઓફશોર ટ્રફ રેખા છે એ નબળી પડી ગઈ છે ત્યાં પણ એ નબળી પડી ગઈ છે, એના કારણે ગુજરાતમાં આપણે ત્યાં જે છે એ વરસાદની પરિસ્થિતિમાં થોડોક ફેરફાર થશે। એટલે કે આપણે જે વરસાદ જે છે આપણે 2 દિવસ હજી વરસાદનું પ્રમાણ રહેશે, પરંતુ કયા કયા વિસ્તારોમાં રહેશે એની આપણે થોડીક વાત કરી લઈએ। બાકીના કોઈ મોટી સિસ્ટમો અત્યારે નથી, બંગાળની ખાડીની અંદર પણ કોઈ લો પ્રેશર એરિયા બને કે એવી કોઈ સ્થિતિ અત્યારે દેખાતી નથી। એટલે ઓગસ્ટ મહિનો છે, ઓગસ્ટ મહિનામાં સામાન્ય રીતે આપણે ત્યાં 10-15 દિવસ જે છે એ દર ચોમાસામાં મોન્સૂન બ્રેક હોય છે। અને મોન્સૂન બ્રેકનો મતલબ એ છે કે વરસાદ ઉત્તર ભારતમાં જતો રહે અને બાકીના વિસ્તારોમાં વરસાદ ઓછો થઈ જાય ત્યારે મોન્સૂન બ્રેક કહેવાય, પરંતુ અત્યારે મોન્સૂન બ્રેક જેવી સ્થિતિ નથી, પણ વરસાદનું પ્રમાણ જે છે એ સતત ઘટી રહ્યું છે। તો કયા કયા વિસ્તારોમાં તમે જુઓ કે આપણે અત્યારે અહીં જોશો તમને ખબર પડશે, દક્ષિણ ભારતમાં વરસાદ નથી, જે પૂર્વોત્તરના રાજ્યોમાં સતત ચોમાસામાં ભારે વરસાદ થતો હોય છે ત્યાં ચાલુ છે। પછી જે છે ગુજરાતમાં નથી, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થોડો ઘણો અહીંયા જે છે એના કારણે વરસાદ છે। બાકી યલો એલર્ટ છે, યલો એલર્ટનો મતલબ એવો છે કે અત્યંત ભારે વરસાદ ક્યાંય નથી થઈ રહ્યો, જે વરસાદ પડી રહ્યો છે ઉત્તર ભારતના આ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે। હવે જે મોડલ જે છે એ શું કહે છે, તો કે આજની જે સ્થિતિ છે આજની સ્થિતિ મુજબ આપણે તમે જોઈએ તો ખાસ કરીને જે છે એ સૌરાષ્ટ્ર કચ્છની અંદર જે છે હવે વરસાદનું પ્રમાણ ખૂબ ધીમું પડી જશે, એટલે છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ જે છે કેટલાક વિસ્તારોમાં પડતો રહેશે। ખાસ કરીને અમરેલી, ભાવનગર એ તરફના વિસ્તારો છે, ગીર સોમનાથ છે, જૂનાગઢના વિસ્તારો, પોરબંદરના કોઈ વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ આપણે દેખાશે। કચ્છની અંદર જે છે કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ આજે ને આવતીકાલે દેખાશે, પરંતુ એના પછી જે છે ખાસ કરીને સુરેન્દ્રનગર છે, પછી એના પછી જે બોટાદના વિસ્તારો છે, મોરબીના વિસ્તારો છે, પછી દેવભૂમિ દ્વારકા, એના પછી જે જામનગર એ તરફના જે વિસ્તારો છે એની અંદર વરસાદ ખૂબ ઓછો થઈ જશે। હવે વરસાદ જે વધારે રહેવાનો છે ગુજરાત રિજનની અંદર વધારે રહેશે, એટલે ગુજરાત રિજનની અંદર વરસાદ વધારે રહેશે। ગુજરાત રિજન એટલે સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના જેટલા પણ વિસ્તારો જે છે એ ગુજરાત રિજનની અંદર આપણે ત્યાં આવે છે। એટલે આજ અને આવતીકાલે 2 દિવસ સુધી હજી વરસાદનું પ્રમાણ જે છે ગુજરાત રિજનમાં આપણે ત્યાં વધારે રહેવાની શક્યતા છે, પરંતુ એના પછી જે છે એ વરસાદનું પ્રમાણ ગુજરાત રિજનની અંદર પણ ઘટી જશે અને આપણે ત્યાં ફરીથી જે છે એ ચોમાસું જે સક્રિય ચોમાસું, એકદમ સક્રિય ચોમાસું હતું જુલાઈમાં, એ ખૂબ ઓછું સક્રિય થઈ જશે, એટલે ધીમું પડી જશે। આજે જે વરસાદની ખાસ કરીને જે શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે એ છે આપણે વલસાડ છે, નવસારી, ડાંગ, તાપી, સુરત છે, પછી ભરૂચના કેટલાક વિસ્તારો છે, નર્મદાના વિસ્તારો છે, વડોદરા જે છે, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, એના પછી મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારો, પાટણ, મહેસાણા એ તરફના વિસ્તારો, અમદાવાદની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહેશે, અને કચ્છના આ તરફના જે વિસ્તારો છે એની અંદર જે છે વરસાદની આપણે ત્યાં શક્યતા દેખાઈ રહી। એટલે હવે આટલા જે વિસ્તારો જે છે ખાસ કરીને જે 2 દિવસ જે વરસાદ ચાલશે એ ખાસ કરીને આ વિસ્તારોની અંદર, એટલે આ તરફના વિસ્તારોમાં વરસાદ પડશે, આ તરફના વિસ્તારોમાં વરસાદની ખૂબ ઓછી શક્યતા દેખાઈ રહી છે। અને બીજું કે 2 દિવસ વરસાદનું જોર રહેશે, એટલે કે તમે આપણે હજી પણ જે છે આજે અને આવતીકાલે શનિવારે, રવિવારથી જે છે એ વરસાદનું જોર છે એ ધીમું પડી જશે, એટલે કે વરસાદનું જોર આનાથી પણ હજી આપણે ત્યાં ઘટી જશે। એટલે ચોમાસામાં હવે આપણે ત્યાં ઓગસ્ટ મહિનામાં હજી પણ આવનારા 5-7 દિવસ સુધી બંગાળની ખાડીમાં કોઈ નવી સિસ્ટમ સર્જાય એવી શક્યતા દેખાતી નથી, અને એના કારણે જે છે આપણે ત્યાં કોઈ નવી સિસ્ટમ એટલે ગુજરાતની આસપાસ પણ કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે સર્જાય એવી શક્યતા દેખાતી નથી। એના કારણે આવનારા 5-6 દિવસ સુધી મોડલ એવું દર્શાવી રહ્યા છે કે ગુજરાતની અંદર ખૂબ ઓછો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે, અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં જે ભારે વરસાદ હતો, જે દક્ષિણ તરફના દરિયાકાંઠા તરફના વિસ્તારોની અંદર, ત્યાં ખેડૂતોને રાહત મળશે, ખેતીકામ તમે કરી શકશો, પરંતુ તકલીફ જે છે સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારો, બોટાદના ઘણા બધા વિસ્તારો છે એમને
અને કચ્છના કેટલાક વિસ્તારોમાં જે ઓછો વરસાદ છે એમને અત્યારે વરસાદની આશા આપણે દેખાતી નથી. એટલે જ્યાં ઓછો વરસાદ છે એમને તકલીફ છે, જે વધારે વરસાદ છે એમને અત્યારે જે છે એ આ બધા વિસ્તારોમાં આપણે ત્યાં વરસાદની રાહત દેખાશે. એટલે ત્યાં ખેતીકામ તમે કરી શકશો. આવનારા 2 દિવસ સુધી વરસાદનું આ ચિત્ર રહેવાનું છે. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો, કોમેન્ટ કરજો. તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ પણ મને જણાવજો. ને સાંજે 7:30 વાગે લાઈવમાં જોઈન થઈ જજો.